અમદાવાદમાં પોલીસની વાનમાંથી જ દારૂ મળતા હવે ખળભળાટ મચ્યો છે। નરોડા પોલીસની પીસીઆર વાનમાંથી જ દારૂ અને રોકડ મળતા હડકંપ મચ્યો। પીસીઆર વાનમાંથી દારૂની 2 બોટલ અને 30,000ની રોકડ મળી છે। ઇન્ચાર્જ સતીશ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રાજપૂત સામે ફરિયાદ, બંને સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હંસપુરામાં રિક્ષા ચાલક પાસેથી દારૂ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે। તો ગુજરાતમાં દારૂબંધી છે અને હવે પોલીસ સ્ટેશનમાં જ આ અંગે ફરિયાદ નોંધવામાં આવી અને જે પીસીઆર વાન હતી તે પીસીઆર વાનમાંથી જ દારૂ મળ્યો છે। એટલે કે હવે પોલીસ બુટલેગર બનતી જતી હોય તે પ્રકારનો આ ઘાટ સર્જાયો અમદાવાદમાં કે જ્યાં પોલીસ વાનમાંથી જ દારૂની બોટલ અને રોકડ રકમ મળી આવી। આ લોકોને પૂછપરછ કરતા એમાં જાણવા મળેલું કે આ લોકો હંસપુરા ચોકી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી પીસીઆર ત્યારે કોઈ કાળા કલરની રિક્ષાવાળા જોડેથી આ લોકો ચેક કરતા એ બોટલો મળી આવેલી ને એમને એ બોટલો પોતે રાખી લીધેલી અને રિક્ષાવાળાને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા દીધેલું। તે બાબતની સમગ્ર ઘટના ધ્યાને આવતા તમારા સિનિયર અધિકારીઓનું ધ્યાન દોરી અને તાત્કાલિક બંને જે કર્મચારી છે એમાં એક સતીશ ઠાકોર છે હેડ કોન્સ્ટેબલ જે પોલીસમાં છે અને બીજો એક વિક્રમસિંહ કરીને છે રાજપૂત જે હોમગાર્ડનો કર્મચારી છે। બંને વિરુદ્ધ કાયદેસર પ્રોહિબિશનના ગુના હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી